દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના કેમ્પ આગળ શું થયું, તેમનું ડેકોરેશન કેવું રહ્યું અને સબસ્ક્રાઈબરોની તો ભીડ જ જુઓ તો ખરા, કેટલી બધી પબ્લિક આવી છે, કેટલા લોકો ત્યાં ઉમટી પડ્યા। અરે ખરેખર આ ફેમિલી જોડે કેટલા બધા લોકોએ ફોટો વિડીયો બનાવ્યા અને કોને ત્યાં હાજરી આપી, કેટલા મોટા મોટા ત્યાં મહેમાનો આવ્યા। અને દોસ્તો કેમ્પના ઉદ્ઘાટનથી લઈ અને અત્યાર સુધીની લાઈવ બધી જ અપડેટ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયો જોવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમને ફૂલ વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। દોસ્તો અંબાજી માતાની આરતી કરી, આરતીમાં સૌથી પહેલી આરતી કોને કરી, બધાએ વારા પરથી આરતી કરી, કોણ કેવું તૈયાર થઈને આવ્યું છે અને આપણા લાડકવાયા દિવ્યાંશ ભાણાભાઈના હાથે આ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું। અને દોસ્તો આજે આ નાસ્તામાં તેમને આજે શું વેચ્યું, બટાકા પૌવા તો વેચે જ છે અને સાથે બીજું કયો નાસ્તો આપ્યો, ચા પાણીની વ્યવસ્થા કેવી છે, કેટલા બધા ત્યાં લોકો આવ્યા અને ઠાકોર ફેમિલીના ઘરેથી આ કેમ્પની મુલાકાત લેવા માટે કોણ કોણ ગયા, કેવા તૈયાર થઈને ગયા અને બચ્ચા પાર્ટી કેવી મસ્તી કરી રહી છે, તે બધું જ આપણે આજના વિડીયોમાં જાણશું। તો દોસ્તો આજનો વિડીયો તો એકદમ મોજ મસ્તીવાળો અને સરસ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। અને દોસ્તો આ આવ્યા હતા સિંગર, તમને એનું નામ આવડે છે? જેને ખબર હોય જલ્દીથી કોમેન્ટ કરો। તેમને આ ત્રણ ભાઈઓ સાથે અને તખાભાઈની સાથે વાત કરી કે આ ભાઈઓએ જે આ કેમ્પનું આયોજન કર્યું છે તે ખૂબ સરસ કામ કર્યું છે, બધા લોકોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપ્યું છે। તો દોસ્તો તમે પણ પગપાળા અંબાજી જતા હોય અથવા તો આ કેમ્પની મુલાકાત લેવા માગતા હોય તો ત્યાં તમે જઈ શકો છો, બધાને ખુલ્લેઆમ જાહેર આમંત્રણ આપ્યું છે અને સબસ્ક્રાઈબરો માટે તો ખાસ આમંત્રણ છે। તો તેમની જોડે જજો, ફોટો શૂટિંગ કરાવજો અને સરસ મજાની મોજ મસ્તી કરજો। અને વિડીયો ગમ્યો હોય તો જય અંબે લખવાનું ભૂલતા નહીં। જુઓ લાડકવાઈ જેન્સુ અને ગુડ્ડુએ દિવ્યાંશને તિલક કર્યું, પછી રાકેશભાઈને, રણજીતભાઈને અને સંજયભાઈને તિલક કરી, પછી આ રિબિન કટ કરી દિવ્યાંશ ભાણાભાઈએ અને કરી દીધું આ કેમ્પનું ઉદ્ઘાટન। દોસ્તો અને કરણજીનું સાઉન્ડ પણ આજે ત્યાં આવ્યું હતું, તેમના બધા ભાઈબંધો તેમનું જે ડીજે સાઉન્ડ છે તે લઈને ત્યાં આવ્યા હતા। તો બધાનું સરસ મજાનું સ્વાગત કર્યું ઠાકોર ફેમિલીના લોકોએ, તેમને ત્યાં નાસ્તા પાણી કરાવ્યા, જમણવાર કરાવ્યો અને પછી તેઓ લોકો આગળ સંઘમાં વધ્યા। જુઓ તમે લાઈવ જોઈ શકો છો કે નાસ્તામાં અત્યારે રાખેલા છે બટાકા પૌવા, એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ। તો સંજયભાઈ આ પૌવાનું વિતરણ કરી રહ્યા છે, તે સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે। સાચી વાત ને દોસ્તો, આ ફેમિલીના વિડીયો બહુ સરસ હોય છે, તો તમે પણ કીપ સપોર્ટિંગ, એટલે કે હંમેશા એમને સપોર્ટ કરતા રહેજો। અને આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ અપડેટ મેળવવા માટે મારી ચેનલ ઉપર બનાવી રહેજો। અને દોસ્તો સબસ્ક્રાઈબરોની તો કેટલી ભીડ જામી છે, પબ્લિક તો એટલી બધી ઉમટી પડી છે કે હવે તેઓ ઘરના લોકો તો ફોટો પડાવીને પણ થાકી ગયા। જુઓ તો ખરા, ભલે તેઓ થાક્યા હોય, 3 થી 4 કલાક ઊભા રહ્યા હોય, છતાં તેઓ બધા જ જોડે ફોટો પડાવી રહ્યા છે। આ ફેમિલીના બધા જ લોકોનો ચહેરો હંમેશા હસતો હોય છે, તેઓ સવારથી લઈ સાંજ સુધી, રાત્રે 11-12 વાગ્યા સુધી બધા જોડે ફોટો પડાવે છે, છતાં તેમના ચહેરા ઉપર તો સ્માઇલ જ હોય છે, ખડે પગે ઊભા રહી સેવાનું કામ પણ કરી રહ્યા છે ને આપણા જેવા સબસ્ક્રાઈબરોનું માન સન્માન જળવાઈ રહે એવી રીતે તેમની જોડે હસતા મુખે ફોટો શૂટિંગ પણ કરાવી રહ્યા છે। ખરેખર આ 3 ભાઈઓએ ખૂબ સરસ કામ કર્યું છે અને ફેમિલીએ પણ બહુ સારું ડિસિઝન લીધું છે અને બધા જ ત્યાં ફેમિલીના લોકો આવી પહોંચ્યા છે। તો દોસ્તો તમે પણ આખી ફૂલ ફેમિલી સાથે, બચ્ચા પાર્ટી સાથે અને આ 3 ભાઈઓ સાથે ફોટોશૂટ કરવા માગતા હોય તો ફટોફટ આ કેમ્પ ઉપર પહોંચી જજો। આ 3 ભાઈઓ બધા જોડે ફોટો પડાવી રહ્યા છે, ત્યાં કોઈ તેઓ ચાર્જ લેતા નથી। અરે દોસ્તો આ તો બહુ દિલદાર માણસો છે, સેવાનું કામ પણ કરે છે અને બધાનું માન પણ જાળવે છે। ખરેખર આવી ફેમિલી તો નસીબદાર હોય એમને જ મળે, સાચી વાત ને દોસ્તો। અરે પબ્લિક તો તમે જુઓ, લોકો કેટલા બધા તેમના જોડે ફોટો પડાવી રહ્યા છે। રાકેશભાઈ, સંજયભાઈ, રણજીતભાઈ એ તો સવારથી લઈ અને રાત્રે મોડા સુધી બધા જોડે ફોટો શૂટિંગ કરાવી રહ્યા છે। એમને તો જમવાનો પણ ટાઈમ સરખો મળતો નથી, છતાં જુઓ આ બાજુ સબસ્ક્રાઈબરો અને આવતા જતા બધા પગપાળા યાત્રાળુઓ ત્યાં ગરબા રમી રહ્યા છે અને આ બાજુ તેઓ છુપાઈને બીજી બાજુ જમવા માટે બેસી ગયા છે। અરે પબ્લિક તો તેમની જોડે ફોટો પડાવવા માટે રાહ જોઈને બેઠી છે, નાના નાના બાળકોથી લઈ અને બધા જ મોટા, જુઓ તો ખરા બધા હાથ લાંબા કરીને તેમને ફોટો પડાવવા માટે બોલાવી રહ્યા છે।
તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. અને દોસ્તો, કરણજીનું ડીજે સાઉન્ડ કેવું આવ્યું, કેવા ગીતો વાગતા હતા, ત્યાંથી કેટલા બધા માણસો આવ્યા અને પબ્લિક તો જુઓ બધી કેટલી બધી ઉમટી પડી છે, તે બધું જ જોવા મળશે આ વિડીયોમાં. તો દોસ્તો, હજુ તો વિડીયોમાં ઘણું બધું જોવાનું બાકી છે, તો સ્કીપ કર્યા વગર આખો વિડીયો વોચ કરજો અને આવી બધી જ લાઈવ અપડેટ મળશે તમને મારા આ વિડીયોમાં. તમે ત્યાંનો નજારો જોઈ શકો છો. કેમ્પ ઉપર કેવું જોરદાર મજાનું લાઇટિંગ એન્ડ ડેકોરેશન કરેલું છે. અંબાજીમાંની મૂર્તિ મૂકી ત્યાં સરસ મજાની સ્થાપના પણ કરેલી છે, તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અરે પબ્લિક તો એટલી બધી છે કે નાના બાળકો તો જાણે ખોવાઈ જાય. પરંતુ દોસ્તો, આવું કશું થયું નથી, પરંતુ આ તો બહુ મોટા સબસ્ક્રાઈબર એન્ડ યુટ્યુબર કહેવાય, એટલે મોટા મોટા લોકો તેમની જોડે ફોટો પડાવી રહ્યા છે, તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. અને હવે અંબાજીમાંની આરતી થઈ રહી છે સાંજના ટાઈમે. તો જુઓ, પાર્વતી ભાભી અને ગુડ્ડુ આરતી કરી રહ્યા છે. પછી બધાએ વારા પરથી માતાજીની આરતી ઉતારી. આરતીમાં પણ કેટલી બધી પબ્લિક છે, બોલો તો જય અંબે, જય અંબે, જય અંબે. અને દોસ્તો, બીજા દિવસે સવારે તો જુઓ, આવતા જતા પગપાળા યાત્રાળુઓને તો તેમને કેળાનું પણ વિતરણ કર્યું. તો જે કરણજીનું સાઉન્ડ લઈને તેમના ભાઈબંધો અને તેમના ગામના લોકો આવ્યા હતા, તેઓ તો આખાને આખા બકેટ ભરીને કેળા લઈને આવ્યા હતા. તો જુઓ, આ ત્રણ ભાઈઓ એકદમ ભાવરૂપી સેવાથી બધા યાત્રાળુઓને કેળાનું વિતરણ કરી રહ્યા છે. બધા લોકો જુઓ, તેમની મુલાકાત પણ લઈ રહ્યા છે અને પ્રસાદ પણ લઈ રહ્યા છે. સરસ કામ કર્યું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.